એક ભિખારી રોજ ભીડનો લાભ લઈને રેસ્ટોરન્ટમાં જમવા માટે આવે. બિલ ચૂકવ્યા વગર એ જતો રહેશે. નિયમિત જમતા જમતા ઘણાય ગ્રાહકો એને જાણતા થઈ ગયા છે. કેટલાક ગ્રાહકો એમને ઓળખતા થઈ ગયા. ગ્રાહકો માલિકને જાણ પણ કરે કે ભીડનો લાભ લઈને એ ભિખારી જમીને ચાલ્યો જાય છે, પૈસા આપતો નથી. એક દિવસ એ ભિખારી ખૂબ ભીડ હોય ત્યારે જમવા માટે ત્યાં આવે છે. એ સમયે એક ગ્રાહકે માલિકને કહ્યું, આજે પણ બિલ ચૂકવ્યા વગર એ નીકળી જશે. માલિકે એ ગ્રાહકને કહ્યું કે એને શાંતિથી પહેલા જમી લેવા દો, હું જાણું છું, પછી તમને બધી વાત કરીશ. પેલો ભિખારી જમી બિલ ચૂકવ્યા વગર જતો રહ્યો. પછી માલિકે એ ગ્રાહકને કહ્યું, આ રેસ્ટોરન્ટમાં જે ભીડ જણાય છે અને જમવા માટે થાય છે એ કદાચ આ ભિખારીની પ્રાર્થનાથી જ થતી હશે. ભીડ થાય તો એમને જમવાનો પણ લાભ મળે છે. શું ખબર એમની પ્રાર્થના થકી અમારી રેસ્ટોરન્ટમાં એટલી બધી ભીડ કદાચ થતી હોય, એમની પ્રાર્થનાથી જ આ રેસ્ટોરન્ટ હાલતી હોય, મારું ભરણ પોષણ આવી રીતે કદાચ થવાનું હોય. આ સાંભળી એ ભાઈને આંખમાંથી આંસુ પડી ગયા.